હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની રંગતમાં। તો રક્ષાબંધન હોય કે પછી બીજો કોઈ પણ તહેવાર હોય તો ફક્ત 10 મિનિટમાં બની જાય એવા કોપરા પાકની રેસીપી આજે બનાવીશું। તો માવાનો ઉપયોગ કર્યા વગર કે ચાસણીની ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં જ કોપરા પાક બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે। તો ચાલો એની રેસીપી જોઈ લઈશું। એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। કોપરા પાક બનાવવા માટે મેં અહીંયા 2.5 કપ કોપરાનું છીણ લીધું છે, જે વજનમાં 250 ગ્રામ જેટલું છે। સૌથી પહેલાં તો કોપરાના છીણને એક કડાઈમાં 2 મિનિટ માટે શેકી લેવાનું છે। કોપરાનું છીણ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈશું। એ જ કડાઈમાં 1 કપ દૂધ અને 1 કપ ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઓગળે ત્યાં સુધીને સતત હલાવતા રહીશું। પછી એમાં શેકેલા કોપરાનું છીણ ઉમેરી દેવાનું છે। 1 થી 2 મિનિટ સુધી એને શેકી લેવાનું છે। બસ શેકાઈ જાય એટલે એમાં 2 ચમચી મેં મિલ્ક પાવડર એડ કર્યો છે અને ફૂડ કલર એડ કર્યો છે। તો ટોટલી ઓપ્શનલ છે, ફૂડ કલર વગર પણ તમે કરી શકો છો। બસ બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે એમાં મેં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે અને લાસ્ટમાં 2 નાની ચમચી ઘી એડ કર્યું છે। તો બસ મિશ્રણ હવે તૈયાર છે। હવે એક થાળીમાં થોડું ઘી લગાવી મિશ્રણને થાળીમાં કાઢી લઈશું અને એને સેટ કરી દઈએ। તો આ રીતે વાડકીની મદદથી એને સેટ કરી દેવાનું છે। હવે એના પીસીસ કરી લઈએ। તો કોપરા પાક ખૂબ જ ઓછી મિનિટમાં 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને સરસ સોફ્ટ પણ બને છે। તમે જોઈ શકો છો કે એના સરસ પીસ બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।